આપણે થોડાક બસેલા ભાત પડ્યા છે, તો ભાતને આપણે મિક્સરમાં નાખી અને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો આપણે આ સોજી લેવાની છે. આપણા પોણી વાટકી સોજી લઈશું. ઝીણી જ છે તો થોડીક આપણે એને મિક્સરમાં કાઢી લેવાની છે. આપણે એની અંદર બસાય એવા ભાત બસેલા છે એની અંદર એડ કરી દઈશું. એની અંદર આપણે આદુનો ટુકડો નાખીશું. એની અંદર આપણે 2-3 મરચાંના ટુકડા નાખીશું. ધાણા જીરું નાખીશું. થોડીક આપણે હિંગ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડુંક આપણે પાણી એડ કરીશું. આપણે આને મિક્સરમાં પીસી લેવાનું. થોડાક આપણે લીલા ધાણા નાખીશું એટલે એનો ટેસ્ટ સારો આવે. આપણે આને મિક્સરમાં પીસી લેવાનું. આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે થોડુંક પાણી નાખીને ઢાંકણાને ધોઈ લઈશું. આપણે બેટર સરસ તૈયાર થઈ ગયું છે. તો આનો પેપર ઉતારવું હોય તો એ ઉતરે અને આપણે ઈડલી બનાવવી હોય તો એ બની શકે છે. તો આપણે અત્યારે ઈડલી બનાવી નાખીએ. તો આપણે આજે આ મસાલા ઈડલી થાય છે. તો આપણે આ ઈડલીનું ડીશ લીધી છે. સોડા એડ કરીશું. એની ઉપર આપણે લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખીને આપણે એને સરસ હલાવી લેવાનું છે. આપણે હીટ થવા મૂકી દીધું છે. તો આપણે હવે ડીશું ભરી દઈશું. આપણે નીચેની ડીશમાં આપણે નાખી નાખવાના. 2 ડીશમાં નાખીશું. આપણે એને તેલવાળી કરી નાખીશું. તેલવાળી કરીને આપણે કમ્પ્લીટ કરી દઈશું. હવે આપણે 1-1 ચમચો અંદર એડ કરીશું. તો આપણે આ રીંગ મૂકીશું અને એના ઉપર આપણે આ મૂકીશું ડીશ મૂકીને આપણે એને ઢાંકી દઈશું. આપણે હવે જોઈ લઈશું. પછી છે એકદમ સાફ છે. આપણી ઈડલી સરસ કમ્પ્લીટ છે. તો હવે આપણે આને ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કરી અને આપણે આને નીચે ઉતારી લઈશું. આપણે ઈડલીને આવી રીતના આપણે ઈડલી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તો આપણે ટોપરાની ચટણી હારે સર્વ કરીશું. તો અમારી ઈડલી તો સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.